મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળીનું કૌભાંડ સામે આવ્યું છે। વરિયાળી પર કલર કરી વેચાતી હોવાની માહિતી। ખોરાક અને ઔષધ નિયમના દરોડા। મેં ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાંથી લાખોની વરિયાળી જપ્ત કરાઈ। 3548 કિલો વરિયાળી અને 140 કિલો કલર સીઝ કરાયો। ફેક્ટરી સંચાલકો લાયસન્સ વિના ચલાવતા હતા ધંધો। વરિયાળીને નમૂનાને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વરિયાળીનો જથ્થો ઝડપાયો છે અને તપાસ અર્થે નમૂના મોકલાયા છે। ખોરાક અને ઔષધ નિયમન દરોડા પાડ્યા અને તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે। નકલી વરિયાળી, આપ જુઓ, નકલી દૂધ ઝડપાયું છે, નકલી પનીર અને ત્યારબાદ હવે નકલી વરિયાળી પણ સામે આવી છે। નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો છે। ખોરાક ઔષધ નિયમે દરોડા પાડ્યા અને નકલી વરિયાળી જપ્ત કરી। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે ઊંઝા ખાતે જે છે તે ક્લિનિંગ ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઊંઝા ખાતે સ્થિત જે ઉદય એસ્ટેટના સામે આવેલી જે આ મિસેસ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીની અંદર તપાસ હાથ ધરતા 3548 કિલો જેટલી જે છે તે વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 140 કિલો જેટલો જે કલર એડ નથી કરી શકતા, જે પ્રતિબંધિત કલર છે, તે કલરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો હલકી ગુણવત્તાની વરિયાળીને જે છે તે પ્રતિબંધિત કલરનો જે છે તે ઉપયોગ કરીને તેને ઉચ્ચ ગુણવત્તાવાળી વરિયાળી બનાવવાનું કહી શકાય કે અહીંયા જે છે તે આ ફેક્ટરીની અંદર કામગીરી ચાલી હતી। તે દરમિયાન જે છે તે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાતા સમગ્ર મામલો સામે આવ્યો। તો હાલમાં તો ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જે છે તે વરિયાળીના જે છે તે નમૂના લઈને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલ લીધા બાદ જે તેનું પરિણામ આવશે ત્યારબાદ તેના ઉપર જે છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ કહી શકાય કે અવારનવાર ઊંઝાની અંદર નકલી જીરાની ફેક્ટરી પણ ઝડપાય છે, સાથે સાથે હવે વરિયાળીઓમાં પણ કહી શકાય કે ભેળસેળ સામે આવી રહી છે। જોવું રહેશે કે આ જે લેભાગુ તત્વો છે, આ પ્રકારના જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, તેમના સામે જે છે જે સેમ્પલ લેવામાં આવે છે તેના પરિણામ આવ્યા બાદ જ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ ચોક્કસ લોકોની પણ એક જ માંગ છે કે આ પ્રકારના જે લોકો છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પ્રકારની જે છે હલકી ગુણવત્તાની વરિયાળીઓને જે છે તે ઉચ્ચ ગુણવત્તાની બનાવીને તેને જે છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા ના કરે, કેમ કે આ પ્રકારની વરિયાળીઓથી જે છે તે પ્રતિબંધિત કલર જે છે ઉમેરવાથી અનેક લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થતી હોય છે। ત્યારે આ પ્રકારના લોકો સામે હવે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહેશે કે આ પરિણામ જે છે તે સેમ્પલ તો મોકલવામાં આવે છે, તેના પરિણામ શું આવશે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।